નમસ્કાર, હું છું આનંદ શુક્લ. આપનું રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે. આજે કેટલાક મહત્વના જે સમાચાર છે એ સમાચારોની વાત કરીએ તો બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળશે અને તેની સાથે વિપક્ષનું ઓબીસી કાર્ડ ફેલ થશે. આના સંદર્ભે આપણે આ બુલેટિનની અંદર લંબાણપૂર્વક ચર્ચા કરીશું. નીતિશ કુમારે પીએમ મોદીને થેન્ક યુ કહ્યું અને બિહારની રાજનીતિમાં એક રીતે ખળભળાટ સર્જાયો છે. ઇન્ડિયા ગઠબંધનની અંદર પણ ચર્ચાનો દોર શરૂ થયો છે. બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરના જન્મ શતાબ્દી ના દિવસની પૂર્વ સંધ્યાએ જે આખું ભારત રત્ન આપવાનું એલાન થયું છે તેના પછી પીએમ મોદીએ એક આર્ટિકલ લખ્યો છે અને આ આર્ટિકલની અંદર પીએમ મોદીએ ઓબીસી પંચને લઈને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું છે. હવે આપણે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા પછીના જે રાજકીય નિવેદનબાજીઓ છે અથવા તો એ વખતે થયેલી રાજકીય નિવેદનબાજીઓ છે એના ઉપર પણ એક નજર કરીશું. પીએમ મોદીના ઉપવાસને લઈને કોંગ્રેસના વીરપ્પા મોઇલીએ શંકા વ્યક્ત કરી છે અને ભાજપે પણ એનો પલટવાર કરી અને જવાબ આપ્યો છે. આ સિવાય સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ રામ મંદિર નિર્માણને લઈ અને ભાન ભૂલી અને વિવાદિત નિવેદન આપ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાને ઢોંગ ગણાવી અને હદ કરી છે, લોકોની લાગણી દુભાવી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી જે ચિંતા વ્યક્ત કરી છે 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીએ, બાબરી પર પણ ઓઆઈસીએ પોતાનું નિવેદન આપ્યું છે. આ સિવાય હવે આપણે વાત કરીએ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ થયેલા રાજકીય પરિવર્તનની. તો આ રાજકીય પરિવર્તનમાં સૌથી વધારે મોટી અસર જો કોઈને થઈ રહી હોય તો વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનને થઈ રહી છે. એમાં સૌથી પહેલાં મમતા બેનર્જીએ કોંગ્રેસ સામે નહીં ઝૂકવાનું વલણ અખત્યાર કરી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે અને તેની સાથે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની અંદર ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયા ગઠબંધનને લઈને પ્રિયંકા ગાંધીની નજીકના એક કોંગ્રેસી નેતાએ ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે અન્ય કેટલાક દળ પણ આ દળમાંથી નીકળવા માગે છે. આ પ્રકારનું નિવેદન કર્યું છે. મમતા બેનર્જીના એકલા હાથે બંગાળમાં ચૂંટણી લડવાના એલાન બાદ ભાજપના આઈટી સેલના પ્રમુખે કહ્યું છે કે આ ઘોષણા એ વિપક્ષી ગઠબંધનનો મૃત્યુઘંટ છે. આ સિવાય પંજાબની અંદર આમ આદમી પાર્ટી તમામ 13 બેઠકો જીતશે એ પ્રકારનું નિવેદન આપી અને મુખ્યમંત્રી ભગવંત માને પણ કોંગ્રેસને આંચકો આપ્યો છે. દિલ્હીની અંદર તો પહેલાં જ આમ આદમી પાર્ટી કહી ચૂકી છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે. પ્રજાસત્તાક દિવસની પરેડની અંદર મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન ઇમેન્યુઅલ એ જયપુર આવી રહ્યા છે. ત્યાંથી દિલ્હી જશે. 2 દિવસના ભારત પ્રવાસે છે અને ખૂબ બધી ડિફેન્સ ડીલ્સ થવાની અને રણનીતિક સમજૂતીઓ થવાની શક્યતા છે. આ તમામ ઉપર વિસ્તૃત આપણે વાત કરીશું.